સુરતમાં દેશભક્તિનો મહાસાગર એરપોર્ટથી ડુમસ સુધીની 10 કિલોમીટર લાંબી તિરંગા રેલીમાં હજારો જોડાયા। સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સુરત શહેરમાં દેશભક્તિનો અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો હતો। હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે શહેરના એરપોર્ટથી ડુમસ સુધી આશરે 10 કિલોમીટર લાંબી એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલીમાં હજારોની સંખ્યામાં નાગરિકો, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના જવાનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાથમાં તિરંગો લહેરાવીને જોડાયા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ગયું હતું। આ વિશાળ આયોજનનો મુખ્ય હેતુ નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને જાગૃતિ કેળવવાનો તથા આગામી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે લોકોમાં જોમ અને જુસ્સો ભરવાનો હતો। કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી દરમિયાન સહભાગીઓએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી રાજમાર્ગો ગજવી દીધા હતા, જે સુરતની રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યું હતું। આ તિરંગા યાત્રાએ માત્ર સુરત પૂરતી મર્યાદિત ન રહેતા રાજ્યવ્યાપી ઉજવણીનો એક હિસ્સો હતી। રાજકોટ, અમદાવાદ અને વડોદરા જેવા ગુજરાતના અન્ય મુખ્ય શહેરોમાં પણ આવી જ રીતે તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમો થકી લોકોમાં રાષ્ટ્રીય ચેતના અને દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સુરતની આ ભવ્ય રેલીએ રાષ્ટ્રીય એકતા અને ગૌરવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। स्वतंत्रता दिवस आ रहा है भारत देश का, इसकी वजह से निकाल रहे हैं। ये हम सब भारतीयों का एक पर्व है जिसको हम बहुत ढंग से मनाना चाह रहे हैं। आप ये देखें कि कोई भी उत्सव होता है उसमें एक पर्टिकुलर सोसाइटी का सेगमेंट शामिल होता है। ये हम सब भारतीयों का उत्सव है, इसलिए हम इसमें सारे बहुत खुश हैं और अपनी खुशी सबको जाहिर करना चाह रहे हैं। हम सारे भारतीय एक हैं। ये पर्व हमें याद दिलाता है कि हम सब एक हैं। मैं आप सबसे आह्वान करता हूँ कि हम सब एकता की, जैसे स्वतंत्रता संग्राम के समय सारे भारतीय एक हुए थे, वैसे हम फिर से उस चीज़ का परिचय दे सके तो हमारे देश के लिए बहुत अच्छा है।